આજે કોટડા દિયોદર પ્રાથમિક શાળાની અંદર બાળ મેળો છે, વાનગી સ્પર્ધા. દરેક બાળકો પોતપોતાની વાનગી તૈયાર કરી રહ્યા. તમે બેન શું બનાવો છો? પાઉંભાજી. તો તમે આ શું કરી રહ્યા છો? બટાકા છીણો છો. બરાબર. આ ઘરેથી તૈયાર કરીને લાયા હતા? અને પાઉંભાજીનો સામાન બીજો શું છે એમાં? એ તો મમરા છે. મમરા પાઉંભાજીમાં આવે તો મમરાના લાડુ બનાવવાના. એટલે બે આઈટમ છે તમારી, મમરાના લાડુ અને બીજું પાઉંભાજી. પાઉં બધું લઈ આવ્યા. સરસ. છોકરાઓ પણ અહીંયા કંઈક કામ કરી રહ્યા છે. તમારે શું બનાવવાના છો ભાઈ? પાણીપુરી. વાહ. તો પાણીપુરીનો મસાલો. ચલો, અહીંયા પણ કેટલાક બાળકો તૈયારી કરી રહ્યા છે. આપણે જોઈએ હવે એમને શું શું. તમે શું બનાવો છો બેન? ગોટા અને શક્કરપારા. અહીંયા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ, તમે શું બનાવો છો? ગોટા, કઢી, પાપડ, કુરકુરિયા. વાહ, સરસ. કેટલા રૂપિયાની રાખી છે ડીશ તમારી? 15 રૂપિયાની ડીશ. અને તમારે બેન ગોટાની ડીશ કેટલા રૂપિયાની છે? 10 રૂપિયાની ડીશ. આ તો કોમ્પિટિશન થઈ જશે ભાઈ. અહીંયા કંઈક અલગ બની રહ્યું છે ભાઈ. શું બનાવો છો તમે? થેપલા. વાહ, થેપલા બની રહ્યા છે. તમારી ડીશ કેટલા રૂપિયાની છે? 5 રૂપિયાનું એક થેપલું. અને સાથે ચા રાખ્યો છે કે નહીં? તો થેપલા ને ચા રાખવું જોઈએ ને. તમે શું બનાવી રહ્યા છો? ટોપરા પાક. વાહ, સરસ. ટોપરા પાક કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે ભાઈ. ગોળ ગોળ લાડુ દેખાય છે ટોપરા પાકના. તમારી ડીશનો ભાવ શું છે? 10 રૂપિયાના 4. વાહ રે વાહ. મારે ખાવા આવવું પડશે હો ભાઈ. અને તમે શેનો? તમે થેપલાનો લોટ, એટલે તમે લોટ બાંધો છો એટલે ત્યાં બનાવે છે એમ ને? વાહ, સરસ. પણ અહીંયા કંઈક તૈયારી કરી. એટલે શું બનાવો છો તમે? કોફી. શું ભાવ છે કોફીનો? બની જાય એટલે કહેજો, અમે પીવા આવીએ. સરસ સરસ, બનાવો, જલ્દી બનાવો. અહીંયા ધોરણ 6 માં પણ છોકરાઓ કંઈક બનાવી રહ્યા. તમે શું બનાવો છો ભાઈ? ટમેટાની ડીશ. શું ભાવ છે ડીશનો? 10 રૂપિયા. અને બીજું શું છે? લીંબુ શરબત. અને લીંબુ શરબતનું શું રાખ્યું? એના 10 રૂપિયા. વિદ્યાર્થીઓ કંઈક કામ કરી રહ્યા છે. વાહ, સરસ. તમે શું બનાવી રહ્યા છો ભાઈ? લીંબુ શરબત. વાહ. ને શું રાખ્યું છે તમારે લીંબુ શરબતના ગ્લાસનું? મસાલા છાશ. વાહ, સરસ સરસ. ભાગ નથી લીધો એ વિદ્યાર્થીઓ અહીંયા ચિત્રકામ કરી રહ્યા છે. તમે શેનું ચિત્ર બનાવો છો ભાઈ? બાજનું. સુંદર સુંદર. હા, જો અમને મોરનું અલગથી બનાવ્યું. સરસ. ચલો ભાઈ, હવે આપણે ધોરણ 7 ના વિદ્યાર્થીઓનું અહીંયા પણ કંઈક કામ ચાલી રહ્યું છે. તો એ પણ થોડુંક ચૂલો સળગી રહ્યો, પણ ચૂલાની આજુબાજુમાં કોઈ દેખાતું નથી. હા, અહીંયા તળી રહ્યા છે ભાઈ. શું બનાવો છો તમે? બટાકાની વેફર. શું રાખ્યું છે ડીશનો ભાવ? 5 રૂપિયામાં. કેટલા આપશો? બરાબર. અને તમે બેન, દિશાબેન? ગુલાબજાંબુ. એટલે ગુલાબજાંબુનો લોટ બનાવી બાંધી રહ્યા છો એમ ને? અને શું રાખ્યું છે ડીશનો ભાવ તમારો? 20 રૂપિયાના 10 ના 4. વાહ, સરસ. સસ્તા છે. સરસ. બધા બાળકો આવશે. જલ્દી બનાવો. આ ધોરણ 7 નો બીજો ભાગ. શું બનાવો છો? ભેળ અને પાણીપુરી. વાહ, સરસ. તો ભેળનો સામાન બધો આવી ગયો? વાહ, વેરી ગુડ. તો હવે તમારે ભેળની ડીશનો ભાવ શું રાખ્યો છે? 10 રૂપિયા કે 20 રૂપિયા? એટલે ડબલ ભાવ કરતા નહીં, નહીતર અમારે ખાવું કે ના ખાવું? હા. તો પછી આ બટાકા ભેળમાં નાખવાના છે? તો પાણીપુરીમાં. વાહ, સરસ. તો પાણીપુરીનો બધો સામાન આવી ગયો? તો પાણીપુરીનું પાણી એક જ પ્રકારનું છે કે અલગ અલગ પાણી છે? એક જ. આપણા બજારમાં તો 5 પાણી મળતા હોય છે, એવું નહીં બનાવ્યું? તો કંઈક એવું બનાવવું હતું તમારે. અને પાણીપુરીમાં શું ભાવ છે? 10 રૂપિયામાં કેટલી? 5. બહુ મોંઘી નથી? સારું. ચલો, બધા બાળકો એવું 4 મળે એટલે તમે એક વધારે આપો એમ ને?
વાહ સરસ. તો પછી તમે બજારમાં બજાર ધંધો બંધ કરાવી દેશો હો? તમે શું કરો છો અહીંયા? ટોપરા પાક. વાહ ભાઈ વાહ. તો તમારે ટોપરા પાકની તૈયારી થઈ ગઈ છે? હવે થશે. સામાન આવી ગયો બધો? ધોરણ 8 ના વિદ્યાર્થીઓની એક ટીમ અહીંયા છે. તમે શેનો તમારો ડીશ છે ભાઈ? બટાકા ભૂંગળા, ચા અને લીંબુ શરબત. વાહ સરસ. ચાયનું શું રાખ્યું છે ભાઈ તમે? એક પાલીના 5 રૂપિયા. એટલે બજાર કરતા સસ્તી આપો છો અને બજારનો ધંધો બંધ કરાવી દેશો એવું લાગે છે. અને લીંબુ શરબતનો અને બટાકા ભૂંગળા? બટાકા ભૂંગળાની પેલી ચટણી તીખી બનાવી લાયા? વાહ, તમારો મતલબ તૈયાર છે એમ ને? તો જલ્દી દુકાન ચાલુ કરી દો. અહીંયા ચૂલો સળગી રહ્યો છે ભાઈ. વાહ, દેશી રીતે રસોઈ બનાવે છે બધા જ. વાહ, શક્કરપારાનું કટિંગ પણ થઈ ગયું છે ભાઈ. તો જલ્દી તેલ આવી જાય, તળવાનું ચાલુ કરો. અહીંયા તો જુઓ ભૂંગળા તળાઈ ગયા છે. તો અહીંયા તો પાપડ ને તળાઈ ગયું છે. હવે ગોટા બનાવવાનું બાકી છે ને? કઢી થઈ ગઈ? તૈયાર છે એમ ને? હવે બનશે. ટામેટાની ડીશ તૈયાર થઈ ગઈ ભાઈ? વાહ, તમે ગોઠવવા લાગે એમ ને? તો તમારી સ્ટોલની અંદર જલ્દીથી ગોઠવાઈ જાઓ અને પછી બધાને આપવાનું ચાલુ કરો. વાહ, ધોરણ 5. તમે શું બનાવો છો બેન? મેગી. તમારે મેગીની સ્ટોલ છે. શું રાખ્યું છે મેગીનો ભાવ? 10 રૂપિયા. અને તમે બેન? ભેળ. તમારી ભેળ તૈયાર થઈ ગઈ? હવે થાય છે. બરાબર. અને શું રાખ્યું છે તમે ભેળના એક ડીશના? 10 રૂપિયા. સસ્તી છે. મને લાગે છે આજે કોટડાના છોકરાઓ લગભગ દુકાન બજારમાં ચાલતી દુકાનો બંધ કરાવી દેશે. તમારી અહીંયા ગોઠવાઈ પણ ગઈ છે ભેળ એમ ને? અને અહીંયા મેગી પણ તૈયાર થઈ ગઈ છે. ચલો, પાપડ તળાઈ ગયા છે. લોટ પણ ગુલાબજાંબુનો બંધાઈ ગયો એવું લાગી રહ્યું છે. થઈ ગઈ. અહીંયા શું બનાવ્યું તમે? આ સોસ. વાહ, એટલે કે લાજવાબ સોસમાંથી તૈયાર કરો છો એમ ને? વાહ, પાણી નાખી ગરમ કરશો. સરસ. કોફી તૈયાર થઈ ગઈ? બની ગઈ કોફી? હા, તો તમારી દુકાન લગાડી દો. રેડી? તો હવે તમારી દુકાન લગાડી દો. ત્યાં શું ગરમ થવા મૂક્યું બેન? બાફવા માટે મૂક્યું. વાહ સરસ. પાવભાજી બની રહી છે એમ ને? જલ્દી કરો, જલ્દી કરો. વાહ, શક્કરપારા બનવા માંડ્યા છે. ભારતીબેન એમના વિદ્યાર્થીઓને શીખવાડી રહ્યા છે. ગુલાબ જાંબુ. વાહ સરસ. અને ટોપરા પાક. ભાઈ બરોબર ભાવ છે. પાપડ તમારે? બટાકા વેફર. પાણીપુરી. વેપાર ચાલુ થઈ ગયો? બે. એટલે અહીંયા પાણીપુરી વધારે વેચાય છે ભાઈ? થઈ લેવાયા? પેલાને ના વેચાતા હોય લઈ લેજો એમના જોડેથી. તમારી દુકાનમાં કોઈ આવતું નથી ભાઈ. ભાવ સસ્તો કરો, ભાવ સસ્તો કરો. મેગી. વેપાર થયો? કેટલો વકરો થયો? વાહ સરસ. આ ગોટાવાળી સ્ટોલ હજુ ચાલુ નહીં થઈ? તમારે ભાઈ વકરો થયો? ચાલુ થયો વેપાર? કેટલો વકરો થયો? 80 રૂપિયા. વાહ ભાઈ વાહ, સરસ. તમારે ભાઈ વકરો થયો? વાહ સરસ. સાહેબ મુહૂર્ત કરાવી ભાઈ. હા સરસ. વેરી ગુડ, વેરી ગુડ. કેવું છે ટેસ્ટી? તમે ટેસ્ટ કરીને પછી મને કહેજો. બાળકોએ બરોબર બનાવ્યું છે? સરસ બનાવ્યો ભાઈ. ફ્રેશ ટમાટર. વાહ, ફ્રેશ ટમાટર છે એમ ને? સારો સ્વાદ આવે છે. સારો સ્વાદ આવે છે.
બટાકા ભૂંગળા. ભાઈ વેકરો થયો તમારે? કેટલા રૂપિયા વેપાર થયો? તમારે છાસનો વેપાર થયો? કેટલો? 70 રૂપિયા. વાહ, વેરી ગુડ. છાસના 70 રૂપિયા. 70-80. સ્ટોલ નંબર 3 છે અને સ્ટોલનું મુખ્ય કામ છે, એમનો વ્યવસાય છે પાણીપુરી. તો આ ખરેખર મને પાણીપુરીને પણ વિચાર છે કે હું પણ એક પાણીપુરીનો સરસ મજાનો સ્ટોલ ખોલું. અત્યારે પાણીપુરીનો મુખ્ય કામ છે ચોખ્ખાઈ. તો અહીંયા મને ચોખ્ખાઈ છે ને એ એક ચોક્કસ નજરે ચડે છે. પાણીની વ્યવસ્થા પણ ગ્લાસની અંદર વ્યવસ્થિત રીતે એ લોકોએ જાળવી છે. અને આ છે ભેળ એમને જોડે જોડે છે. કુલ કેટલા રૂપિયાની તમે પકોડી વેચી છે? તમને આજ શું પ્રેરણા મળી એમ કે અવનવી વસ્તુઓ શીખવી જોઈએ કે ન શીખવી જોઈએ? આજના દિવસથી તમને એવું લાગ્યું છે કે ખરેખર આપણે નવી વસ્તુઓ શીખવી જોઈએ એમ? પકોડી એક મને ચખાડશો? તમારી કેવી પકોડી છે? ભેળને હું બધું જ ખાવા આવીશ. પહેલાં મારું કામ છે તમારું નિદર્શન જોવાનું અને તમારી આઈટમ કઈ રીતે બની છે એને ચકાસવાનું. ધોરણ 5ની દીકરીઓએ એક સરસ મજાનું સ્ટોલ ચાલુ કર્યું હતું અને એ સ્ટોલ હતો ભેળ, શ્રીરામ ભેળ સેન્ટર, અને એક ડીશના 10 રૂપિયા હતા. અત્યારે તમે જુઓ છો કે એમનું સ્ટોલ ખાલી છે. તો એ ખાલી નથી એનો મતલબ એવું નથી કે એમણે કશું લાવ્યું નથી, પણ એમણે લાવ્યું હતું. ભેળ બહુ સરસ મજાની બધાઈ હતી અને ટોટલ ભેળ વેચાઈ ગઈ છે અને એમણે લગભગ 370 રૂપિયાની કમાણી, 365 એટલે કે 370 રૂપિયાની કમાણી કરી હતી. આ સ્ટોલનું સંચાલન કોણે કર્યું હતું? તમે. પૈસા કોણ ઉઘરાવતું? ઓકે, પૈસાનો હિસાબ તમે રાખતા હતા. તો આ ભેળ આપતા હતા કોણ? તમે બે આપતા હતા. સરસ. કેવું રહ્યું આજનો દિવસ? એમ તમને કેવું લાગ્યું ધંધો? આના ઉપરથી કેવું લાગ્યું? ધંધો કરાય કે ન કરાય? કરાય. આપણે ઘરે આમને આમ ખાલી ગપ્પા મારીએ, બેસી રહીએ, એના કરતાં આપણા મમ્મી પપ્પાને થોડા ઘણા ઉપયોગી બની શકે કે ન બની શકે? આના પરથી એવું લાગ્યું કે આપણે કંઈક ને કંઈક ધંધો કરીએ, આપણા મા બાપને ઉપયોગી બની શકીએ. તો ઓલ ધ બેસ્ટ. કેવો રહ્યો આજનો દિવસ? બહુ સરસ. આમાંથી કંઈ પ્રેરણા મળી તમને? શું પ્રેરણા મળી? કંઈક સારું કાર્ય કરવાની પ્રેરણા મળી, કંઈક ધંધો કરવાની પ્રેરણા મળી, અને કોઈ ધંધો નાનો હોતો નથી. બાળકોના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્ટોલ નંબર 1 ગુલાબજાંબુ ટોપરા પાક બહુ સરસ મજાનું બનાવ્યું છે એમણે અને બહુ સ્વાદિષ્ટ છે. એમાં જે આવતું હતું એ ટોટલ પ્રકારનું એ લોકોએ સામગ્રીમાં નાખ્યું છે અને લગભગ ઘણા બધા ગુલાબજાંબુ બનાવ્યા હતા, એમાં 3 જ વધ્યા છે. આ ટોટલ સંચાલન આ દીકરીઓએ કર્યું છે. તો કેવું રહ્યું આજનું તમારું આ સ્ટોલ? કેટલી કમાણી થઈ છે? 150 રૂપિયા. ધંધો કેવો રહ્યો? ટનાટન? 1 નંબર કે 2 નંબર? વાહ, સરસ. આજના દિવસે મારી દીકરીઓ ખુશ છે અને પોતાના ધંધાનો એમને આનંદ લીધો છે. અને આવો ધંધો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? શીખવું જોઈએ કે ના શીખવું જોઈએ? ઓકે. તો મને એવું લાગે છે કે હવે મારો દેશ આત્મનિર્ભર ચોક્કસ બનશે. અરવિંદભાઈ, આજના દિવસે તમે શું કહેવા માંગો છો? જોરદાર, બહુ મજા આવી આજના દિવસે. બાળકો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને અલગ અલગ પ્રકારની વાનગીઓ અહીંયા બનાવી છે ઉત્સાહભેર, અને બાળકો જાતે બધું તૈયાર કરે. અહીંયા તૈયાર કર્યું છે. તો આપ શું કહેશો વાલીઓ માટે કે ખરેખર જે આપણે ભારત સરકારનો જે આપણને નિર્ણય છે કે નવી શિક્ષણ નીતિની અંદર કે બાળક ફક્ત શિક્ષણની સાથે સાથે વ્યવસાય પણ કરતા શીખે, અને એટલા માટે વ્યવસાયિક બેકલિસ્ટ ડે અંતર્ગત આ પ્રક્રિયા કરવામાં આવી હતી, જે અંતર્ગત બાળકોએ ભાગ લીધો છે. ખૂબ બાળકોને મજા આવી. ઓકે, થેન્ક યુ અરવિંદભાઈ. આપનો ખૂબ ખૂબ આભાર. તમે આટલી સમજ આપી એ બદલ. વાનગી સ્પર્ધાઓ રાખી હતી. એ વાનગી સ્પર્ધાની અંદર મેં લગભગ દરેક સ્ટોલનો ટેસ્ટ કર્યો છે અને બહુ અદ્ભુત એમનો સ્વાદ અને એમની વેચવાની કૌશલ્ય પણ વિકસ્યું. દરેક છતાંથી એ લોકો પોતાની બનાવેલી વાનગીઓ વેચતા હતા. અને મને હંમેશા જે આ ભજીયા છે ને એ મારા માટે પ્રિય છે. મહિનાની અંદર 1-2 વખત હું ભજીયા ના ખાઉં ને તો મારો મહિનો એ ફેલ જાય છે. પણ આજના દિવસે જે દીકરીઓએ જે ભજીયા બનાવ્યા, ઓલ ઇઝ વેલ, અને જોરદાર ભજીયા છે સાહેબ. એનો ટેસ્ટ છે ને એ 1 નંબર છે. અને તમે કઢી જુઓ ને, કઢી તો એ કઢી છે ને 1 નંબર કઢી બનાવી છે. હોટલ કરતાં કઢી સારી બનાવી છે. મેં પહેલાં ટેસ્ટ કરવા માટે માપની કઢી લીધી
અને એની પત્નીને આખી મારી ડીશ છે ને એ ઘડીથી ભરી નાખી. બહુ જોરદાર રહ્યો. અને હું આ દીકરીને કહું છું કે તમે વ્યવસાયની અંદર આવું ને આવું જો તમે પકડી રાખશો એટલે મીન્સ તમારી જે બનાવવાની રીતે પકડી રાખશો ને તો તમારા ટેસ્ટ માટે લોકો બહારથી પણ એને નાસ્તો કરવા પૂર્વક આવશે હા, ચોક્કસ આવશે. અને લાંબી લાઈનો રાખશે. તો બહેનોને કહું છું, દીકરીઓને કહું છું કે પોતાનું કાર્ય જારી રાખે. આભાર.